વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું શ્રી શિવ મહાપુરાણ વિદ્વેશ્વર સંહિતા અધ્યાય 12. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે લોકો સુધી ચોક્કસથી પહોંચાડશો. કમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 12. મોક્ષદાયક પુણ્ય ક્ષેત્રોનું વર્ણન. કાલ વિશેષમાં વિભિન્ન નદીઓમાં સ્નાનના ઉત્તમ ફળનો નિર્દેશ અને તીર્થોમાં પાપ ન કરવાની ચેતવણી. સુતજી બોલ્યા, હે વિદ્વાન અને બુદ્ધિશાળી મહર્ષિઓ, મોક્ષદાયક શિવક્ષેત્રોનું વર્ણન સાંભળો. તે પછી હું લોકરક્ષા માટે શિવ સંબંધી આગમોનું વર્ણન કરીશ. પર્વત, વન અને કાનન સાથે આ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજન છે. ભગવાન શિવની આજ્ઞાથી પૃથ્વી સંપૂર્ણ જગતને ધારણ કરીને સ્થિત છે. ભગવાન શિવે ભૂતલ પર વિભિન્ન સ્થાનોમાં ત્યાંના નિવાસીઓને કૃપાપૂર્વક મોક્ષ આપવા માટે શિવક્ષેત્રનું નિર્માણ કર્યું છે. કેટલાક ક્ષેત્ર એવા છે જેમને દેવતાઓ તથા ઋષિઓએ પોતાનું નિવાસસ્થાન બનાવીને અનુગૃહિત કર્યા છે. એટલા માટે એ ક્ષેત્રોમાં તીર્થત્વ પ્રગટ થઈ ગયું છે. તથા એવા બીજા પણ ઘણા તીર્થક્ષેત્રો છે જે લોકોની રક્ષા માટે સ્વયં પ્રાદુર્ભૂત થયા છે. તીર્થ અને ક્ષેત્રમાં જઈને મનુષ્યએ સદા સ્નાન, દાન અને જપ વગેરે સત્કર્મ કરવા જોઈએ. જો ન કરે તો તે રોગ, દરિદ્રતા તથા મૂંગાપણું વગેરે દોષોનો ભાગી બને છે. જો માણસ આ ભારત વર્ષની અંદર મૃત્યુને પ્રાપ્ત થાય છે તો તે પોતાના પુણ્યફળથી બ્રહ્મલોકમાં વાસ કરીને પુણ્યક્ષય પછી પુનઃ મનુષ્ય યોનિમાં જ જન્મ લે છે. પાપી મનુષ્ય પાપ કરીને દુર્ગતિમાં જ પડે છે. હે બ્રાહ્મણો, પુણ્યક્ષેત્રમાં પાપ કર્મ કરવામાં આવે તો તે વધારે દ્રઢ થઈ જાય છે. માટે પુણ્યક્ષેત્રમાં નિવાસ કરતી વખતે સૂક્ષ્મથી સૂક્ષ્મ અથવા થોડુંય પાપ ન કરો. સિંધુ અને શતદ અર્થાત સતલજ નદીના તટ પર ઘણા પુણ્યક્ષેત્ર છે. સરસ્વતી નદી પરમ પવિત્ર અને 60 મુખવાળી કહેવાય છે, એટલે કે એની 60 ધારાઓ છે. વિદ્વાન પુરુષ સરસ્વતીની એ ધારાના તટ પર નિવાસ કરે તો ક્રમશઃ બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે. હિમાલય પર્વતથી નીકળેલી પુણ્ય સલીલા ગંગાજી 100 મુખવાળી નદી છે. તેના તટ પર કાશી, પ્રયાગ આદિ અનેક પુણ્ય ક્ષેત્ર છે. ત્યાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે ગંગાની તટભૂમિ પહેલાથી જ અધિક પ્રશસ્ત અને પુણ્યદાયક થઈ જાય છે. સોનભદ્ર નદીની 10 ધારા છે, જે જ્યારે ગુરુ મકર રાશિમાં આવે છે ત્યારે અત્યંત પવિત્ર તથા ઈચ્છિત ફળ દેનારી થઈ જાય છે. એ વખતે ત્યાં સ્નાન અને ઉપવાસ કરવાથી વિનાયક પદની પ્રાપ્તિ થાય છે. પુણ્ય સલીલા મહાનદી નર્મદાના 24 મુખ છે. એમાં સ્નાન તથા તટ પર નિવાસ કરવાથી મનુષ્યને વૈષ્ણવ પદની પ્રાપ્તિ થાય છે. તમસાના 12 તથા રેવાના 10 મુખ છે. પરમ પુણ્યમયી ગોદાવરીના 21 મુખ બતાવાયા છે. તે બ્રહ્મહત્યા તથા ગોવધના પાપનો નાશ કરનારી છે અને રુદ્રલોકને પ્રાપ્તિ કરાવે છે. કૃષ્ણવેલી નદીનું જળ બહુ પવિત્ર છે. તે નદી સમસ્ત પાપોને નષ્ટ કરનારી છે. એના 18 મુખો કહ્યા છે તથા તે વિષ્ણુલોકનું પ્રદાન કરે છે. તુંગભદ્રાના 10 મુખ છે. તે બ્રહ્મલોકનું પ્રદાન કરે છે. પુણ્ય સલીલા સુવર્ણ મુખરી નદીના 9 મુખ કહેવામાં આવ્યા છે. બ્રહ્મલોકથી પાછા ફરેલા જીવ એના તટ ઉપર જ જન્મ લે છે. સરસ્વતીની નદી, પંપા સરોવર, કન્યાકુમારી, અંતર્ય તથા શુભકારક શ્વેત નદી આ બધા
પુણ્ય ક્ષેત્ર છે. આના તટે નિવાસ કરનાર ઇન્દ્રલોકને મેળવે છે. સહ્ય પર્વતથી નીકળેલી મહાનદી કાવેરી પરમ પુણ્યમયી છે. એના 27 મુખો કહેલા છે. તે સંપૂર્ણ ઈચ્છિત પદાર્થોને આપનારી છે. તેનું તટ સ્વર્ગલોકને પ્રાપ્તિ કરાવનાર છે તથા બ્રહ્મા અને વિષ્ણુના પદ આપનારી છે. કાવેરીના જે તટ શૈવ ક્ષેત્રમાં આવે છે તે પણ ઈચ્છિત ફળ સહિત શિવલોક પણ આપે છે. નૈમિષારણ્ય તથા બદ્રિકાશ્રમમાં સૂર્ય અને ગુરુ મેષ રાશિમાં આવે ત્યારે જો કોઈ સ્નાન કરે તો એ વખતે ત્યાં કરેલું સ્નાન પૂજન વગેરેને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનાર જાણવા. સિંહ અને કર્ક રાશિમાં સૂર્ય સંક્રાંતિ થાય તે વખતે સિંધુ નદીમાં કરેલું સ્નાન તથા કેદાર તીર્થનું જળ પીવાથી અને સ્નાન જ્ઞાનદાયક મનાયું છે. જ્યારે ગુરુ સિંહ રાશિમાં સ્થિત હોય એ સમયે સિંહની સંક્રાંતિથી યુક્ત ભાદરવા માસમાં જો ગોદાવરીના જળમાં સ્નાન કરવામાં આવે તો શિવલોકની પ્રાપ્તિ કરાવનાર થાય છે. એવું પૂર્વકાળમાં સ્વયં ભગવાન શિવે કહ્યું હતું. જ્યારે સૂર્ય અને ગુરુ કન્યા રાશિમાં હોય ત્યારે યમુના નદીમાં અને શોણભદ્રામાં સ્નાન કરો. આ સ્નાનથી ધર્મરાજ તથા ગણેશજીના લોકમાં મહાન ભોગને પ્રાપ્ત થવાય છે એવી મહર્ષિઓની માન્યતા છે. જ્યારે સૂર્ય અને ગુરુ તુલા રાશિમાં હોય તે સમયે કાવેરી નદીમાં સ્નાન કરવું. આ સ્નાન ભગવાન વિષ્ણુના વચનના મહિમાથી સંપૂર્ણ ઈચ્છિત વસ્તુઓને પ્રાપ્ત કરાવનારું મનાયું છે. જ્યારે સૂર્ય અને ગુરુ વૃશ્ચિક રાશિમાં આવી જાય ત્યારે માક્ષર અર્થાત અગહનના માસમાં નર્મદામાં સ્નાન કરવાથી શ્રી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. સૂર્ય અને ગુરુ જ્યારે ધન રાશિમાં હોય ત્યારે સુવર્ણમુખરી નદીમાં કરેલું સ્નાન શિવલોકને પ્રાપ્ત કરાવે છે એવું બ્રહ્માજીનું વચન છે. જ્યારે સૂર્ય અને ગુરુ મકર રાશિમાં સ્થિત હોય એ માઘ માસમાં ગંગાજીના જળમાં સ્નાન કરવું જોઈએ. બ્રહ્માજીનું કથન છે કે આ સ્નાન શિવલોકની પ્રાપ્તિ કરાવે છે. શિવલોક પછી બ્રહ્મા અને વિષ્ણુના સ્થાનોમાં સુખ ભોગવીને અંતે મનુષ્યને જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય છે. માઘ માસમાં તથા સૂર્ય જ્યારે કુંભ રાશિમાં સ્થિત હોય તેવામાં ફાગણ માસમાં ગંગાજીના તટ પર કરેલું શ્રાદ્ધ, પિંડદાન અથવા તિલોકદાન પિતા અને માતાના પિતા અર્થાત નાના બંને કુળોના પિતરોની અનેક પેઢીઓનું ઉદ્ધારક માનવામાં આવે છે. સૂર્ય અને ગુરુ જ્યારે મીન રાશિમાં સ્થિત હોય ત્યારે કૃષ્ણવેણી નદીમાં કરેલા સ્નાનની ઋષિઓએ પ્રશંસા કરે છે. તે માસમાં પૂર્વોક્ત તીર્થોમાં કરેલા સ્નાન ઇન્દ્રપદની પણ પ્રાપ્તિ કરાવે છે. વિદ્વાન પુરુષ ગંગા અથવા કાવેરી નદીનો આશ્રય લઈને તીર્થવાસ કરે છે. આવું કરવાથી તત્કાળ કરેલા પાપોનો નિશ્ચય જ નાશ થઈ જાય છે. રુદ્રલોક અપાવનારા ઘણા ક્ષેત્ર છે. તામ્રપર્ણી અને વેગવતી આ બંને નદીઓ બ્રહ્મલોકની પ્રાપ્તિરૂપ ફળ આપનારી છે. આ બંને નદીના તટ ઉપર કેટલાય સ્વર્ગદાયક ક્ષેત્રો છે. આ બંને નદીઓની વચ્ચે બહુ પુણ્યપ્રદ ક્ષેત્ર છે. ત્યાં નિવાસ કરનાર વિદ્વાન પુરુષ એવા જ ફળને પામે છે. સદાચાર, ઉત્તમ વૃત્તિ તથા સદભાવના સહિત મનમાં દયાભાવ રાખીને વિદ્વાન પુરુષોએ તીર્થમાં નિવાસ કરવો જોઈએ. આવું ન કરે તો તેનું ફળ મળે નહીં. પુણ્ય ક્ષેત્રમાં કરેલું થોડું પણ પુણ્ય અનેક પ્રકારે વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તથા પુણ્યક્ષેત્રમાં કરેલું નાનું સરખું પાપ પણ મહાન બની જતું હોય છે. જો પુણ્યક્ષેત્રમાં રહીને
જીવન વ્યતીત કરવાનો નિશ્ચય હોય તો એ પુણ્ય સંકલ્પથી એના પહેલાંના બધા જ પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. કેમ કે પુણ્યને ઐશ્વર્યદાયક કહ્યું છે. હે બ્રાહ્મણો, તીર્થવાસ જનિત પુણ્ય કાયિક, વાચિક અને માનસિક બધા પાપનો નાશ કરી દે છે. તીર્થક્ષેત્રમાં કરેલું માનસિક પાપ વજ્રલેપ થઈ જાય છે. એ કેટલાય કલ્પો સુધી પીછું છોડતું નથી. એવું પાપ કેવળ ધ્યાનથી નષ્ટ થાય છે, એ સિવાય નહીં. વાચિક પાપ જપથી અને કાયિક પાપ શરીરને કૃશ કરવા જેવા કઠોર તપથી નષ્ટ થાય છે. માટે સુખની ઈચ્છા રાખનારે દેવતાઓની પૂજા અને બ્રાહ્મણોને દાન દેતા રહેવું જોઈએ અને પાપથી બચી જઈને જ તીર્થમાં નિવાસ કરવો જોઈએ. આ સાથે અધ્યાય 12 પૂર્ણ થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.